નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। લગ્નમાં બગી, ફટાકડા અને નોટો ઉડાડવા પર પ્રતિબંધ, મહેમાન પણ નિયમ તોડે તો ઘર તણી 1.5 લાખ દંડ, સગાઈ, મામેરા, મરણ પ્રસંગ માટે ભરવાડ સમાજનું બંધારણ। વિદેશ ગયેલા ભારતીયોએ ગુજરાતના બજેટથી 4 ગણા રૂપિયા મોકલાવ્યા, વિદેશી મુદ્રા ભંડારમાં પણ રેકોર્ડ। અજીત પવારના પત્ની સુનેત્રા બનશે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ। એનસીપીના દિગ્ગજ નેતાઓએ કરી મુલાકાત। ભારતમાં સોશિયલ મીડિયા માટે નક્કી કરાશે ઉંમર, બાળકોમાં ડિજિટલ વ્યસન અંગે સરકાર ચિંતિત, અહેવાલ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્ર બજેટ રજૂ કરવાના થોડા દિવસો પહેલા જ રજૂ કરવામાં આવ્યું। અયોધ્યા ગેંગરેપ મામલે સપા નેતા નિર્દોષ જાહેર, યોગી સરકારે દુકાન પર બુલડોઝર ફેરવ્યું હતું। એમપીમાં ભાજપના નેતાએ મહિલાને દોડાવીને મારી, સળિયાના ઢગલે પડી તોય મારતો રહ્યો। સંસદમાં આર્થિક સર્વે રજૂ, AI અને સોના ચાંદીનો ઉલ્લેખ, જીડીપી 6.8 થી 7.2% રહેવાનું અનુમાન। 30 વર્ષ બાદ પહેલી વાર હાથ ઊંચા કરી મતદાન, મેયરની ચૂંટણીમાં આપ કોંગ્રેસની મોટી ભૂલ, ભાજપને ફળી। ભાગ્યનો વિચિત્ર ખેલ, અમદાવાદ બ્લેન્કિસ્ટમાં જે 11 નંબર લકી રહ્યો તે બારામતીમાં અમગળ સાબિત। ટૂંક સમયમાં ભારત અમેરિકા ટ્રેડ ડીલ નહીં થઈ શકે, જાહેરાત તબક્કાવાર લાગુ કરવાનું આયોજન। ત્યારબાદ મિત્રો, મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો 13મો સ્ટીલ બ્રિજ તૈયાર, મેટ્રો ટનલને લોડ ન પડે એટલે કાલપુર શાહપુર સ્ટેશન વચ્ચે બનાવ્યો। ગોડલ અમિત ખૂટ આપઘાત કેસમાં 8 મહિનાથી ફરાર, મુખ્ય આરોપી જૂનાગઢથી ઝડપાયો, પોલીસથી બચવા 5 રાજ્યોમાં ફર્યા। ત્યારબાદ મિત્રો, ખેડામાં પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં ગેરરીતે 2 ઉમેદવારોએ ગજબનું કાવતરું કર્યું। દોડની પરીક્ષામાં નાપાસ થવાના ડરે એક ઉમેદવારે પોતાના પગમાં લાગેલી RFID ચીપ કટરથી કાપીને પોતાની સાથે દોડતા મિત્રને આપી દીધી। MC સ્કૂલ બોર્ડરનું અજબ ગજબ બજેટ, વિદ્યાર્થીઓ હવે એના પાઠ સાથે પરત ગૂંથણ અને જરીકામ પણ શીખશે। વર્ષ 2026 અને 27 માટેનું 1205 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું। ત્યારબાદ મિત્રો, પુત્રનો જીવ બચાવવા પિતાએ ખૂંખાર દીપડાને મોતને ઘાટ ઉતાર્યા। ઉનાના ગાગડા ગામની સીમામાં મોડી રાત્રે બની ઘટના। ગાંધીનગર વલાદ ગામના ખેતરમાં લાઇટના અજવાળે ચાલતા જુગારધામ પર દરોડા, 10 ઝડપાયા, સંચાલક ફરાર। ગુજરાતમાં પણ યુજીસીના વિરોધની આગ ભભૂકી, સરવણ સમાજ નારાજ, ભાજપને ફેંક્યો પડકાર। નશાકારક કફ સિરપની 2520 બોટલો સાથે અમદાવાદના 2 શખ્સ ઝડપાયા। 4.15 લાખની કફ સિરપ સહિત 8.16 લાખનો મુદ્દામાલ જપ્ત। ચાંગોદર પોલીસે 5 શખ્સ સામે ગુનો નોંધ્યો। ત્યારબાદ મિત્રો, 1લી તારીખે થતા મોટા ફેરફાર, 1 ફેબ્રુઆરી 2026 થી દેશમાં ઘણા મોટા નિયમો બદલાવા જઈ રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય માણસોના ખિસ્સા પર પડશે। LPG સિલિન્ડર, CNG અને PNGના ભાવમાં સુધારોની શક્યતા છે, જે રસોડા અને મુસાફરીના ખર્ચાને અસર કરશે। આ ઉપરાંત તમાકુ ઉત્પાદનો અને સિગારેટ પર નવો ટેક્સ લાગવાથી તેના ભાવ વધી શકે છે। ફાસ્ટેગ યુઝર માટે પણ નવા નિયમો લાગુ થશે। ફેબ્રુઆરીમાં ઘણા દિવસો બેકો બંધ રહેવાની પણ શક્યતા છે। ત્યારબાદ મિત્રો, બીજા મોટા ફેરફારની માહિતી મેળવીએ તો દર મહિને 1લી તારીખ LPG સિલિન્ડરના ભાવ ફેરફાર થાય છે અને નવા ભાવ જાહેર કરવામાં આવે છે।
એટલે કે સ્વાભાવિક છે કે એલપીજી સિલિન્ડરના ભાવ પણ 1 ફેબ્રુઆરી 2026 થી બદલાશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 1 ફેબ્રુઆરીના રોજ એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે 19 કિલો ક્રોમિશિયો સિલિન્ડરના ભાવ લાંબા સમયથી બદલાઈ રહ્યા છે, પણ કરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગયા મહિને ક્રોમિશિયો એલપીજી સિલિન્ડરના ભાવ પણ 14.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મિત્રો ત્રીજા મોટા ફેરફારની માહિતી મેળવીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર ઉપરાંત ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 1 ફેબ્રુઆરીએ સુધારેલા એર કાર્બન ઇથેનોલના ભાવ પણ જાહેર કરશે. એટીએફના ભાવ કોઈ પણ ફેરફાર હવાઈ મુસાફરી ખર્ચામાં વધઘટ લાવી શકે છે. ગયા મહિનાની શરૂઆતમાં 1 જાન્યુઆરીએ એટીએફના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને દિલ્હીમાં એટીએફના ભાવમાં લગભગ 7% ઘટાડો થયો હતો અને સીએનજી અને પીએનજીના ભાવમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો બેકો રજા. ફેબ્રુઆરીમાં રજા શરૂ થઈ રહી છે અને જો તમારી પાસે આવતા મહિને બેંક સંબંધી કોઈ મહત્વપૂર્ણ કાર્ય હોય તો ઘરેથી નીકળતા પહેલા બેંક રજાઓની સૂચિ તપાસો. હકીકતમાં ભારતીય રિઝર્વ બેંકની વેબસાઇટ પર અપલોડ કરાયેલી યાદી અનુસાર 7 દિવસની સાપ્તાહિક રજા સહિત છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ જેવા પ્રસંગો માટે આશરે 10 દિવસની રજાઓ જાહેર કરવામાં આવી છે. રાજ્ય પ્રમાણે રજાઓ અલગ અલગ હોઈ શકે છે. ખેડૂતો માટે ખુશખબર. રવિ સિઝનમાં ખરીદી. ગુજરાતના ખેડૂતોને તેમના 2585ના ટેકાના ભાવે થશે. ઘઉંના પાકને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત. ઓનલાઈન નોંધણી 1 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2026 સુધી ચાલુ રહેશે.